જી સર, બોલો ભાઈ, આપને શું પૂછવાનું છે રમણીકભાઈ કોટડિયા? બસ આ ઈ જ મેં તમને જે ડોક્યુમેન્ટ હલાયા ને, હા હા, પૂછી લ્યો એમાંથી. હા ઈ વિષય ઉપર હતું સર. હા, પૂછી લ્યો. એટલે 7/12 આપણા નામના છે, હા, બરોબર. હા. વારસાઈ આપણે 3 વર્ષ પહેલા નકારી પ્રમાણિત થઈ ગઈ છે, બરોબર. રજીસ્ટર દસ્તાવેજ એમના નામનો છે, કબજો એમના પાસે છે જમીનનો. તમે વેચી નાખી હતી ને? એટલે મેં નથી વેચી, મારા બાપા નથી વેચી, બરોબર. મારા દાદા ને 1959 એક્સપાયર થઈ ગયા અને ગામના પટેલ હતા, બરોબર. ને એના પછી ત્યારે મારા બાપાની ઉંમર હતી 9 વર્ષની. કેટલાની? 9 વર્ષ. કોને વેચી, શું કરી ને કઈ રીતે જૂની સડકની જમીન થઈ, એ કાંઈ મને ક્યાંય મારી પાસે આ પુરાવો નથી. જૂની સડક બોલે અમે પટેલ હતા, ગામનું તોરણ બાંધ્યું, એટલે જૂની સડકમાં હોય છે કે મળેલી હોય આગળ, બરોબર. ત્યારે સર્વે નંબર પડ્યા નહોતા, બરોબર. ને પછી ગામની એક બીજી વ્યક્તિ એને ઢોકળામાં જમીન કરી દેલી, ઢોકળામાં એને પાસ કરાવેલી, એને ત્રીજી પાર્ટીને દીધી, ત્રીજી નથી ચોથી પાર્ટી આવી, બરોબર. હવે એનું ને મારા પિતાજીનું નામ સેમ થાય, બરોબર છે ને. કેસ ચલાવવો પડશે, સારા એડવોકેટ રાખો. મેં પેપર બધા જોયા, તમારું કામ નથી હવે. ના, મેં જતો કરી દીધેલો. ઓકે, જતો કર્યો તો ચેપ્ટર પૂરું થઈ ગયું. તો પણ એના નામે તો થતી નથી. મેં ભાઈની વારસાઈ ન કરી દીધી. ભાઈ એક્સપાયર થઈ ગયો. અટપટો કેસ છે બેલા. જ્યાં સુધી રેવન્યુમાં પૂરેપૂરા માલિકી ટ્રાન્સફર ન થાય ત્યાં સુધી એના નામે ન થાય, તમને ન મળે. ને પહેલી અપીલમાં એ આવી ગયા આરટીસી માં. સાંભળો, આ તમારો કેસ ત્રિશંકુ જેવો કે એક છે ને રાજા હતા, એ કે મારે સ્વર્ગમાં જીવતે જીવવા છે. હવે એક બ્રહ્મર્ષિ હતા, સમજ્યા? એ ઉપર સ્વર્ગમાં રક્ષણ કરતા હતા, કોઈ ખોટા માણસને બિનલાયક માણસને સ્વર્ગમાં ન આવવો દે, બ્રહ્માજીને રાખ્યા હતા. નીચે એક રાજર્ષિ હતા, એ તપોવનના ભરે ઓલા રાજાને અધર ચડાવ્યો. હવે ઓલા રાજા જે છે ને ઓલા ઉપર બ્રહ્મર્ષિ હતા ને એ સ્વર્ગમાં ન આવવા દે, અને નીચે જે રાજર્ષિ હતા એને હેઠળ ન આવવા દે. ઓલો વર્ષોના વર્ષો સુધી ત્રિશંકુ લટકી ગયો. તમારા જેવા કેસ એવા કહેવાય. જે ત્રિશંકુની કહેવત પડી છે ને કે ત્રિશંકુ અવસ્થામાં આવી ગયા, એ આના જેવો કેસ થયો તમારા જેવો. જ્યાં સુધી માલિકી પૂર્ણપણે સાબિત ન થાય ત્યાં સુધી એના નામે ન ચડે, વારસાઈના પુરાવા ન મળે ત્યાં સુધી પણ એને માલિકી હક ન મળે. એટલે એડવોકેટ રાખો, એના નસીબ હોય કેસ ચલાવતા કાંઈ થાય તો ઠીક છે. ના, આપણે કાંઈ નથી કરવું. એને સામે વાળાને તો નામે ચડાવવું પડશે બિચારાને. એને કરાવું તો ભલે કરાવે, બરોબર. પણ જૂની શરત એને લીધી કઈ રીતે, બરોબર, આપણા નામની હતી. એ અઘરું છે બધું, એ કાંઈ સાબિત જ નહીં થાય. પેપર તપાઈ તમારા બધા. ભલે, ઓકે સર. હા, આવજો. થેન્ક યુ.